21 કિલોમીટરની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા બ્રહ્મચારી મહારાજ રામદાસજીએ દંડવત પરિક્રમા કરી છે. પોતે અખિલ ભારતીય નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. તેમની સાથે મહારાષ્ટ્રીયન ભક્તો પણ પરિક્રમામાં જોડાયા હતા. રામદાસજી મહારાજે 19 તારીખના રોજ દંડવત યાત્રા આરંભ કરી હતી. રામપુરા માંગરોળથી નર્મદા પૂજન પરિક્રમા કરી સીતારામ આશ્રમથી નીચે નર્મદા કિનારે બ્રિજ પાસે પહોંચી આગળ વધ્યા હતા. આમ તો સામાન્ય રીતે પરિક્રમા લોકો પગપાળા નાવડી માર્ગે કે મોટર માર્ગે કરતા હોય છે. કેટલાક સાધુ સંત એવા કે જે લોકો પણ દંડવત પરિક્રમા કરે છે. 40 થી 42 ડિગ્રી ધોમધખતા તાપમાં દંડવત પરિક્રમા કરી. આમ તો એક કઠિન તપસ્યા જ છે, પણ રામદાસ મહારાજે આ કઠિન તપસ્યા કરી ભક્તોની સાથે દંડવત પરિક્રમા પૂર્ણ કરી હતી. દંડવત પરિક્રમા કોણ કરી શકે એની વિશેષ માહિતી આપતા રામદાસજી મહારાજે જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં વેદ વ્યાસજીએ 3 પ્રકારની પરિક્રમાનું વર્ણન કર્યું છે, જેમાં દંડવત પરિક્રમા આમાં નથી આવતી. એનું વર્ણન હઠયોગમાં આવે છે અને આ દંડવત પરિક્રમા હઠયોગી જ કરી શકે છે. ઘણા લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા માટે દંડવત પરિક્રમા કરતા હોય છે. સાચા મનથી કરેલી કોઈ પણ પરિક્રમાનું ફળ અવશ્ય મળે છે. तो वैसे शास्त्रों में तो 3 प्रकार की परिक्रमा का वर्णन है, वेद व्यास जी महाराज ने लिखा है. अगर आप दंडवत प्रदक्षिणा की बात करें तो ये शास्त्रों में जो 3 प्रकार की प्रदक्षिणा है उसमें नहीं आता है, ये हठ योग में आता है. ये जो दंडवत प्रदक्षिणा है, अगर कोई पूछ ले ये क्या है तो ये हठ योग में आता है और वो हठ योगी ही कर सकता है दंडवत. तो ये प्रदक्षिणा एक दंडवत हठ योग में आता है. उत्तर वाहिनी दंडवत परिक्रमा जो हठ योग में आता है, उस हठ योग से आपको प्रेरणा मिलके आप ये जो परिक्रमा कर रहे हैं, उसके लिए हमें आपसे बहुत परिक्रमा देखते हुए आनंद आता है. मैं यहाँ आप पर सदैव भला करते रहे, आपको इसी प्रकार के सदैव प्रेरणा मिलते रहे, यही हमारी शुभकामनाएं हमेशा आपके साथ में है. नर्मदे हर 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 नर्मदे, घर घर नर्मदे. नर्मदा जल होना चाहिए अपने घर मंदिर में. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.